બે શબ્દ માટે પ્રાર્થના, એક હુંહાટો, બરાબર, એક, અને બીજું મને કોઈ ભૂલ દેખાડનાર મોકલજો, અથવા બે મિત્રોને કહી રાખવાનું મારી ભૂલ દેખાડજો. માથાકૂટ જ નહીં, સાધના બહુ સહેલી થઈ જાય. આ બે વાતને સમજ્યા. અમે ગયા ગોંડલમાં, એટલા બધા, એક આમ અથડાય, એક આમ બોલે, બીજી સૌની દુનિયા મને તંદ્રામાં, તંદ્રા એ ઘોર નિંદ્રામાં માણસો જીવતા હતા બાપાના વખતમાં, સુસુપ્ત અવસ્થામાં. બોલે તો સુસુપ્ત અવસ્થામાં, એ કોની જોડે બોલે કંઈ ખ્યાલ જ નહીં. એક યોગી મહારાજ એટલા ભાવથી સ્વીકારે, હાશ, સાક્ષાત શાસ્ત્રી મહારાજ બોલી રહ્યા છે. એનું હાસ્ય વિરમે નહીં, બસ એનો આનંદ જાય નહીં. એટલા મીઠાશથી એના ચરણને પગે લાગે. અમારી રાહ જોવાની શી જરૂર હતી, પણ 2:30 વાગે બેસી રહેલા. મેં કહ્યું કોઈ સેવક, કોઈ સાધુ એમને ઉઠાડીને નહીં લઈ ગયા હોય. મેં તો પૂછ્યું પછી બાલમુકુંદ સાહેબ 3:30 વાગે. મેં કહ્યું તમે તો સેવામાં છો. બાલમુકુંદ સાહેબ કહ્યું તમે તો સેવામાં, તો તમે ક્યાં ગયા 2:30 વાગે? તો કે સ્વામી કે લઘુ કરીને હું આરામ કરું છું. ત્યાં તો જાતે ચાલતા હતા, એટલે લઘુ કરીને આરામ કરતા. મેં બધું ગોઠવી રાખ્યું હતું. પછી હું એ લઘુ કરવા ગયા. પછી હું મારી રૂમમાં જતો રહ્યો, બાજુ શાસ્ત્રીમાં, અને સ્વામી આવીને બહાર બેઠા છે. એટલે મેં રાત્રે બાપાને સ્વામી કે નાસ્તો, અમે સ્વામીજી નાસ્તો કરી લઈશું કે નાસ્તો કર. મેં ધીમે ધીમે પૂછ્યું, સ્વામી આજે તમે વહેલા આરામમાં જજો. તમે બપોર આરામ નથી કે 2:30 વાગ્યા સુધી તમે અમને 3 વાગ્યા સુધી તો શરબત પાયો. એટલું ધીમે રહીને પેલું વલ્લારીનું પાણી આપે, એટલા ભક્તિભાવથી આપે, આમ નીતરતી ભક્તિ જ દેખાય, એટલા પ્રભુતાથી આપે. અમારી આંખમાં આંસુ આવી જાય. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે બે વસ્તુ લઈને જવી છે. એનો અર્થ એવો કે ગઈકાલે કથા કંઈ ભૂલી જવાનું એવું નહીં. પાછું જોજો, બે જ કહ્યું છે, પણ આ બેને પોષણ માટે બી બધું જ કરવું પડે.